સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે લોકો ભણવાના છીએ ડી અને એફ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના. તો અત્યાર સુધીના છેલ્લા લેક્ચર્સમાં આપણે એસ વિભાગ અને પી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના ભણેલી હતી, જે તમને લોકોને અત્યારે યાદ હશે. હવે આપણે એના જ બેઝિસ ઉપરથી ડી અને એફ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના ભણવાના છીએ. તો આના માટે આવડવું જોઈએ શું? સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે આવર્ત કોષ્ટકમાં ડી વિભાગ અને એફ વિભાગ કઈ જગ્યાએ રહેલા છે. બરાબર, તો જો આપણે એમને સાઈડમાં એક વખત દોરી આવર્ત કોષ્ટક અને ખબર પડે કે ડી એફ વિભાગ કઈ જગ્યાએ આવે છે, તો આપણને થોડોક આઈડિયા આવે. આ એસ વિભાગ છે, આ પી વિભાગ છે, અહીંયા ડી વિભાગ આવે અને આ એફ વિભાગ આવે. તો જે આ વચ્ચે ડી વિભાગ છે એની અંદર આ 4 સિરીઝ હતી, બરાબર છે, અને એફ વિભાગની અંદર 2 સિરીઝ હતી. તો ટોટલ 4 સિરીઝ ડી વિભાગની અને 2 સિરીઝ એફ વિભાગની, એ આપણે આજના લેક્ચરમાં એની ઇલેક્ટ્રોન રચનાઓ જોશું. તો પહેલી સિરીઝથી શરૂ કરીએ. ડી વિભાગની જે પહેલી સિરીઝ છે એને આપણે 3D સિરીઝથી ઓળખીએ છીએ. બરાબર, એને પ્રથમ સંક્રાંતિ શ્રેણી પણ કહેવાય છે અને બીજું નામ છે 3D સિરીઝ. પણ એનું જે નામ છે પ્રથમ સંક્રાંતિ શ્રેણી, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, એ જે કંઈ પણ નામ છે એ નામને અત્યારે સાઈડમાં રાખીએ, કારણ કે એ બધા નામ આપણને 12th સ્ટાન્ડર્ડમાં ઉપયોગી બનશે, તો ત્યારે ફરીથી આવશે. અત્યારે આપણે ઇલેક્ટ્રોન રચના યાદ રાખવા માટે એક જ વસ્તુ યાદ રાખવાની, 3D સિરીઝની ઇલેક્ટ્રોન રચના. તો 3D સિરીઝમાં કયા કયા તત્વો રહેલા છે એ જોઈએ. 3D સિરીઝમાં રહેલા તત્વો હવે ખ્યાલ છે એમ, સ્કેન્ડિયમથી ઝિંક સુધીના. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. ટોટલ આ 10 તત્વો છે એ 3D સિરીઝના છે. જો આના આપણે પરમાણુ ક્રમાંક લખીએ તો સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક તમને સૌને ખ્યાલ છે એમ 21, ટિટેનિયમ માટે 22, 23, ક્રોમિયમ માટે પરમાણુ ક્રમાંક 24, મેંગેનીઝ માટે 25, Fe માટે 26, કોબાલ્ટ માટે 27, 28, કોપર માટે 29 અને ઝિંક માટે 30. ઓકે, આ 21 થી 30 સુધીના પરમાણુ ક્રમાંક છે. આની ઇલેક્ટ્રોન રચના ઓલરેડી આપણે ભણેલી છે. જ્યારે આપણે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના ભણ્યા હતા, એમાં 21 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના ભણેલી છે. છતાં પણ ફરીથી એક વખત એનું રિવિઝન કરતા જઈએ. તો સ્કેન્ડિયમ, આના 21 ઇલેક્ટ્રોન છે, તો આના માટે નિષ્ક્રિય વાયુ આવે છે આર્ગોન. પછી તમને ખ્યાલ છે એમ કે આર્ગોન પછી 4s ભરાતી હોય, 4s ના 2 ઇલેક્ટ્રોન હોય અને 3D નો 1 ઇલેક્ટ્રોન હોય. પણ આ જગ્યાએ 3D કક્ષકને અંદરની બાજુ લખવાની હોય છે. અંદરની બાજુ લખવાનું કારણ શું હતું? કારણ કે એ અંદરની કક્ષામાં રહેલું છે અને ચોથી કક્ષા એટલે કે જે લખીએ છીએ એને કક્ષાના ક્રમ મુજબ લખવાનું છે. ભરાતા હોય ઉર્જાના ક્રમ પ્રમાણે, ઇલેક્ટ્રોન હંમેશા ઉર્જાના ક્રમ પ્રમાણે અંદર ભરાતા હોય, પણ લખવાનું હોય એને કક્ષાના ક્રમ પ્રમાણે. તો અહીંયા 3D1, 4s2. ટિટેનિયમ માટે વિચારીએ. ટિટેનિયમ માટે જોઈતો આર્ગોન 3D2, 4s2. સાથે સાથે ચેક કરવાનું છે કે એના પરમાણુ ક્રમાંક જેટલો છે એટલો જ એનો ઇલેક્ટ્રોનનો ટોટલ થઈ ગયો છે કે નહીં. તો જો આર્ગોન એના 18 ઇલેક્ટ્રોન, 4s ના 2 ઇલેક્ટ્રોન એટલે 18 ને 2 20 અને 3D નો 1 ઇલેક્ટ્રોન એટલે 21, ટોટલ 21 થઈ જાય છે. એવી જ રીતે ટિટેનિયમ માટે 22 પણ થઈ જાય. તો આર્ગોનના 18, 4s ના 2 અને 3D ના 2 ઇલેક્ટ્રોન, તો 18 ને 2 20 ને 2 22, તો ટિટેનિયમનો પરમાણુ ક્રમાંક પણ 22 થઈ જાય છે. એવી રીતે વેનેડિયમ માટે વિચારીએ તો વેનેડિયમની ઇલેક્ટ્રોન રચનામાં આવશે આર્ગોન 3D3, 4s2, તો 18 ને 2 20 ને 3 23. ક્રોમિયમ માટેની ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ હતી, આ તમને યાદ છે. અહીંયા અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક વધારે સ્થિર હોય એટલે 3D5 અને 4s1 આ રીતની ઇલેક્ટ્રોન રચના હતી. બરાબર છે, અર્ધપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોન રચના છે. તો D5 અને S1 આ એની ઇલેક્ટ્રોન રચના આવે છે, કારણ કે ત્યાં D4 એવું આવતું નથી. તો 3D5, 4s1 એની ઇલેક્ટ્રોન રચના થઈ. ક્રોમિયમની જે અપવાદરૂપ છે એના ઉપર આપણે સ્ટાર કરી દઈ. મેંગેનીઝ, આની ઇલેક્ટ્રોન રચનામાં પાછું 3D5, 4s2. હવે 4s કક્ષક આખી ભરાશે ત્યાં સુધી જવાનું થશે એટલે 3D5, 4s2. ત્યાર પછી Fe ની અંદર જોઈ તો આર્ગોન 3D6, 4s2, ટોટલ 26 ઇલેક્ટ્રોન. તો અહીંયા 26 પરમાણુ ક્રમાંક છે, એના ઇલેક્ટ્રોન 26 થવા જોઈએ. તો આર્ગોનના 18, 4s ના 2 20 અને 3D ના 6 એટલે 26 ઇલેક્ટ્રોન થઈ જાય છે. કોબાલ્ટ માટે જોઈએ તો કોબાલ્ટ માટે આવશે ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3D7, 4s2.
નિકલ માટે બને છે આર્ગોન 3d8 4s2. કોપર માટે ઇલેક્ટ્રોન રચના બનશે આર્ગોન. અહીંયા અર્ધપૂર્ણ નથી પણ પૂર્ણ ભરાયેલી કક્ષક ઉપયોગમાં લેવાય છે એટલે 3d10 4s1. જે કોપરની ઇલેક્ટ્રોન રચના પણ અપવાદરૂપ છે, ત્યાં પૂર્ણ ભરાયેલી કક્ષક આવી જાય છે એટલે 3d10 4s1 બને છે. અને ઝિંક માટે આવે છે ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d10 4s2. અહીંયા આવશે આર્ગોન 3d10 4s2 કે જ્યાં ડીમાં 10 ઇલેક્ટ્રોન, એસમાં 2 ઇલેક્ટ્રોન, આર્ગોનના 18 એટલે ટોટલ થઈ ગયા 30 ઇલેક્ટ્રોન. તો આ ઇલેક્ટ્રોન રચના હતી જે આપણે ઓલરેડી ભણેલા છીએ છે 3d સિરીઝની ઇલેક્ટ્રોન રચના. હવે આના ઉપરથી આપણે શું સમજવાનું છે? તો જે 3d સિરીઝની ઇલેક્ટ્રોન રચના છે એના ઉપરથી એવું સમજવાનું છે કે આની અંદર આ જે ઇલેક્ટ્રોન રચના લખી છે આમાં D4 3d સિરીઝની ઇલેક્ટ્રોન રચનામાં D4 અને D9 આ બે આવતા નથી. D4 અને D9 એ બે આવતા નથી. જો ચેક કરો આની અંદર D1 2 3 પછી 4 નથી આવ્યું, એની બદલે આવ્યું 5, પછી પાછું આવ્યું 5 6 7 8 10 9 આવતું નથી 10 અને ફરીથી પાછું આવે છે 10. તો આમાં D4 અને D9 આવતા નથી. અને કઈ એક ઇલેક્ટ્રોન રચના છે કે જે રિપીટ થઈ શકે છે, જે કઈ કક્ષક કે D5 આવું રિપીટ થઈ શકે છે D10 એટલે કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક અને પૂર્ણ ભરાયેલી કક્ષક રિપીટ થઈ શકે છે. D4 અને D9 આવતા નથી. આ ઇલેક્ટ્રોન રચના બધી જ ઇલેક્ટ્રોન રચના જે આપણે યાદ રાખવી છે એના માટેની ટ્રીક છે, બરાબર. 3D માટે આ ટ્રીક છે. D4 અને D9 ન આવે આવી ટ્રીક યાદ રાખવાની છે. D4 અને D9 ન આવે, બરાબર છે. આટલું ખાલી યાદ રાખવાનું છે 3D સિરીઝ માટે ઇલેક્ટ્રોન રચનામાં. ત્યાર પછી બને છે 4D સિરીઝની ઇલેક્ટ્રોન રચના. 3D સિરીઝ ત્યાર પછી હવે જોઈએ 4D સિરીઝની. એના માટે પણ આવી એક ટ્રીક છે, એ પણ હમણાં હું શીખવાડું છું. અને એ ટ્રીક ઉપરથી તમને ખ્યાલ આવશે કે ઇલેક્ટ્રોન રચના લખવાની કેવી રીતે છે. 4D સિરીઝની ઇલેક્ટ્રોન રચના જો યાદ રાખવું કે જ્યારે અર્ધપૂર્ણ કક્ષક હોય અર્ધપૂર્ણ કક્ષક અને પૂર્ણ ભરાયેલી કક્ષક, અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક અને પૂર્ણ ભરાયેલી કક્ષક આ બંને કક્ષકો જ રિપીટ થઈ શકે છે, બરાબર. બાકી કોઈ કક્ષકો રિપીટ થઈ શકતી નથી. અને કઈ કઈ કક્ષકો નહીં આવે એ આપણે અહીંયા ઉપર લખીએ છીએ કે 4D સિરીઝ છે તો આની અંદર D3 D6 અને D9 આ ત્રણ કક્ષકો નહીં આવે. D3 D6 અને D9 આ ત્રણ નહીં આવે. દરેકે દરેક સિરીઝ માટે આવું જુદું છે, જેને આપણે ફક્ત ઓબ્ઝર્વ કરેલું છે એટલે કે અવલોકેલું છે, બરાબર. એના માટે કોઈ ચોક્કસ નિયમ નથી કે આવું જ હોય એવો નિયમ નથી. આવી ઇલેક્ટ્રોન રચના આપણને જોવા મળી છે એટલા માટે આપણે એને યાદ રાખીએ છીએ, બરાબર. શું યાદ રાખવાનું છે તમારે? કે આવી ઇલેક્ટ્રોન રચના જોવા મળી છે એટલા માટે આપણે એને યાદ રાખવાની ટેકનિક કે યાદ રાખવાની ટ્રીક એ મેં બનાવેલી છે, હું તમને અત્યારે શીખવાડું છું, બરાબર. તો થઈ ગઈ 4D સિરીઝ. D3 D6 D9 નો આવે. તો આના માટે થઈને ફરીથી આપણે લખ્યા 4D સિરીઝમાં કયા કયા તત્વો આવશે. જો 3D સિરીઝમાં સ્કેન્ડિયમ હોય તો ત્યાર પછીની સિરીઝ હતી યારી જરા નિભા કે, જો યાદ હોય તો પછી લાખ હફતા એવી સિરીઝ આવે. તો હવે સ્કેન્ડિયમ પછીની સિરીઝ હતી યારી જરા નિભા કે મોત તક રૂક. યારી જરા નિભા કે મોત તક રૂક. રાહ में પડી આગ में સીડી, બરાબર. તો આ એના માટે 4D સિરીઝની ટ્રીક છે. જે બધા તત્વો આપણે લખ્યા છે એના પરમાણુ ક્રમાંક જોઈએ. આ 4D સિરીઝના તત્વોના પરમાણુ ક્રમાંક તો વાય ઇટ્રિયમ આનો પરમાણુ ક્રમાંક હતો 39, પછી શરૂ થશે પાછું 40 41 42 43 44 45 46 47 અને 48. જો એક આવા છે ને આવર્ત કોષ્ટકમાં દરેક તત્વોની કોઈને કોઈ ખાસિયત હોય છે. આવર્ત કોષ્ટકમાંથી અમુક જે ખાસિયત છે એ હું તમને કહેતો જાઉં સાથે સાથે કે પરમાણુ ક્રમાંક 1 થી 92 સુધીના દરેક તત્વ, પરમાણુ ક્રમાંક 1 થી 92 સુધીના દરેક તત્વ એટલે કે હાઇડ્રોજનથી શરૂ કરી અને યુરેનિયમ સુધીના દરેક તત્વ કુદરતી રીતે મળે છે, બરાબર. 92 પછીના બધા તત્વો માનવ સર્જિત છે, જે સિન્થેટિક તત્વો છે, બરાબર, જે બનાવેલા છે લેબમાં. એ સિવાયનું એક તત્વ છે જે ટેકનિશિયમ છે TC, આ પણ માનવ સર્જિત તત્વ છે. તો જ્યારે આવા તત્વોનું વિશે આપણે ભણતા હોય ત્યારે આવા તત્વોની બીજી જે સાઈડની વાત છે એ આપણે એને યાદ રાખવી જોઈએ.
કે ટેકનિશિયમ છે એ માનવ સર્જિત છે. 1 થી 92 સુધીના દરેક તત્વ કુદરતી છે, પણ એમાં અપવાદ રૂપે એક છે 43 નંબર ટેકનિશિયમ, એ માનવ સર્જિત તત્વ છે. આવી વસ્તુ પણ તમારે યાદ રાખવી જોઈએ. ચાલો તો હવે જોઈએ છે 4D સિરીઝ. 4D સિરીઝની ઇલેક્ટ્રોન રચના. તો જો પહેલી વાત તો આપણને એ જ ખબર પડી ગઈ કે આ સિરીઝ કઈ છે, 4D છે. અહીંયા જેમ 3D હતી એમાં 4D સિરીઝ છે. તો અહીંયા 4D કક્ષક ભરાતી હશે. બરાબર, જો 4D હોય તો અહીંયા S કક્ષકમાં એના પછીની 5S આવતી હશે. બરાબર, અને Y ઇટ્રિયમ, આના માટે થઈને આના પહેલાનો જે નિષ્ક્રિય વાયુ છે એ કયો હશે? હવે ક્રિપ્ટોન હશે. બરાબર, 36 નંબરનો વાયુ ક્રિપ્ટોન. તો ક્રિપ્ટોન 5s2 4d1, આ રીતે એની ઇલેક્ટ્રોન રચના બનશે. ક્રિપ્ટોન 5s2 4d1. તો ક્રિપ્ટોનના 36 ઇલેક્ટ્રોન, 36 ને 5s ના 2 એટલે 38, 38 ને 1 39, જે એનો પરમાણુ ક્રમાંક થઈ જાય છે. બરાબર, તો આ રીતે આપણે એક એક ઇલેક્ટ્રોન વધારતું જવાનું છે ઇલેક્ટ્રોન રચનામાં. ક્રિપ્ટોન 4d2 5s2 36 ને 2 38 ને 2 40. NB ક્રિપ્ટોન. હવે જો અહીંયા આપણે પહોંચ્યા છીએ 4d3, 4d3 પાસે પહોંચ્યા છીએ. તો 4d3 તો નહીં આવે એવું લખ્યું છે આ ઇલેક્ટ્રોન રચનામાં. D3 4d3 એવું જોવા મળતું નથી, ત્યાં અપવાદ આવે છે. બરાબર, અપવાદ શું કામે આવે છે એના કારણો આપણે 12મા ધોરણમાં ભણશું, પણ અત્યારે તમારે ઇલેક્ટ્રોન રચના યાદ રાખવા માટે એટલું જ યાદ રાખવું કે અપવાદ આવે છે. બરાબર, અને કયો અપવાદ આવે છે? તો કે D3 ત્યાં ન આવે. તો જો 3 નો આવે તો કયું આવશે? હવે 4 આવશે. બરાબર, એના પછીનું લખવું પડશે D4. હવે જોવાનું કે આપણે ટોટલ ઇલેક્ટ્રોન કરવા છે 41, આ હતા 36. 36 છે ક્રિપ્ટોનના, 36 અને બીજા 4 એટલે થઈ ગયા 40. 41 કરવા માટે ઇલેક્ટ્રોન કેટલા ઘટે છે? હવે 1 ઇલેક્ટ્રોન ઘટે છે. તો જે 1 ઇલેક્ટ્રોન ઘટે છે એને આપણે અહીંયા 5s માં લખીએ છીએ, 5s1. તો ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા પાછી 41 થઈ ગઈ. આ રીતે ઇલેક્ટ્રોન રચના બનાવવાની હોય છે. બરાબર છે, જ્યારે આપણને એક્ઝામમાં જરૂર પડે કે આખા કેમેસ્ટ્રીમાં ક્યાંય પણ જરૂર પડે ત્યારે બધા 118 તત્વોની ઇલેક્ટ્રોન રચના યાદ ન રાખતા હોય, પણ જ્યારે જરૂર પડે ત્યારે આ રીતે એની ઇલેક્ટ્રોન રચના કરતા હોઈએ છીએ આપણે. ઓકે, મોલિબ્ડેનમ છે, આની ઇલેક્ટ્રોન રચના ક્રિપ્ટોન 4d. હવે જો 4 આવ્યું છે તો 4 તો રિપીટ ન થઈ શકે. રિપીટ કોણ થઈ શકે છે? હંમેશા અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક અને પૂર્ણ ભરાયેલી કક્ષક. અર્ધપૂર્ણમાં D5 આવે અને પૂર્ણમાં D10 આવે. તો અહીંયા રિપીટ તો નહીં થઈ શકે 4, એટલા માટે અહીંયા ફરજિયાત લખવું પડશે 5. અને એક ઇલેક્ટ્રોન વધાર્યો છે ત્યાં 5s માં ફરજિયાત આવશે 1 મોલિબ્ડેનમમાં. જો ગણો ઇલેક્ટ્રોન 36, 36 ને 5 41 ને 1 42. તો અહીંયા મોલિબ્ડેનમ માટે 42 થઈ ગયા છે. ત્યાર પછી ટેકનિશિયમની ઇલેક્ટ્રોન રચના ક્રિપ્ટોન. હવે D5 છે તો 5 તો રિપીટ થઈ શકે છે, એટલે D5 અહીંયા એમને અને 5s માં એક ઇલેક્ટ્રોન વધારી શકાશે, એટલે 5s2. તો ક્રિપ્ટોનના 36, 36 ને 5 41, 41 ને 2 43. તો થઈ ગયા એનો પરમાણુ ક્રમાંક 43. ત્યાર પછી Ru રુથેનિયમ, આના માટે છે ક્રિપ્ટોન 4d6, પણ આપણે અહીંયા લખ્યું છે ઉપર એમ D6 નહીં આવે. તો જો 6 નો આવે તો એના પછીનું લખવું પડે, જે આવે છે 7. તો અહીંયા 4d7 5s1. બરાબર છે, કારણ કે 7 ને 1 8 ઇલેક્ટ્રોન ઉમેર્યા છે. જો અહીંયાથી ગણતા જાવ તો પેલા 3 ઇલેક્ટ્રોન ઉમેર્યા, પછી 4, પછી 5, એટલે 4 ને 1 5, એવી રીતે 5 ને 1 6, પછી 5 ને 2 7, 7 ને 1 8, એવી રીતે ઉમેર્યા છે. તો હવે ઉમેરવાના આવશે 9 ઇલેક્ટ્રોન. બરાબર છે. D7 જે તો રિપીટ થઈ શકતા નથી. બરાબર, તો D7 રિપીટ ન થાય તો હવે આવશે એના પછીનું D8 અને 5s માં ઇલેક્ટ્રોન રહેશે 1 એમને, કારણ કે 8 ઇલેક્ટ્રોન ઉમેર્યા હતા ત્યાર પછીનો વારો આવે 9 ઇલેક્ટ્રોનનો. અને જો કદાચ એમનો વિચાર આવે તો આપણે આ ટોટલ પણ ગણી શકીએ. 36, 36 ને 8, 36 ને 8 44, 44 ને 1 45. તો 45 થઈ જાય છે. ત્યાર પછી પેલેડિયમ છે PD. આના માટેની ઇલેક્ટ્રોન રચનામાં આપણે પહોંચ્યા 9 સુધી પહોંચ્યા, D9 સુધી. તો D9 ન આવે એવું લખ્યું છે. D3, 6 અને 9 ન આવે. તો 9 નથી આવતો તો અહીંયા આપણે 9 લખી શકશું નહીં. તો 8 ને રિપીટ ન કરી શકીએ અને 9 લખી ન શકીએ. તો હવે ડાયરેક્ટ એના પછીનું લખવું પડશે D10, 4d10. તો 5s માં કેટલા ઇલેક્ટ્રોન મૂકવાના? તો જુઓ, ક્રિપ્ટોનના ઇલેક્ટ્રોન કેટલા છે? 36 છે, અને 4d10 એટલે 36 ને 10 એ થઈ ગયા 46. તો એ 46 થઈ ગયો છે. તો s ની અંદર હવે ઇલેક્ટ્રોન 0 રાખવા પડશે, એક ઇલેક્ટ્રોન s માં હશે નહીં. બરાબર, 4d10 5s0 આવી ઇલેક્ટ્રોન રચના બનશે. સિલ્વર માટે છે ક્રિપ્ટોન 4d10 5s1, અને કેડમિયમ માટે ડી કક્ષક તો આખી ભરાયેલી છે તો રિપીટ થઈ શકે છે. એસ કક્ષકની અંદર ફૂલ્લી ભરાય ત્યાં સુધી જવાનું, એટલે 5s1 5s2 સુધી જવું પડે. એટલે કેડમિયમની થઈ જશે ક્રિપ્ટોન 4d10
5s2. આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 4d સિરીઝની. 4d સિરીઝ માટે શું નહીં આવે? D3, D6 અને D9 આ ત્રણ નથી આવતા 4d સિરીઝમાં. ઓકે, ત્યાર પછી છે 5d સિરીઝ. D સિરીઝ માટે યાદ રાખવાનું છે D8 નો આવે. આ બહુ સિમ્પલ છે, D8 નથી આવતા. બાકીનું બધું તો આવડી જાય છે. આની અંદર એક જ કન્ફ્યુઝન છે, જે ડાઉટ હોય છે સ્ટુડન્ટ્સને, એ હું તમને અત્યારે સમજાવી દઈશ હમણાં. એટલે તમારે ઇલેક્ટ્રોન રચના આજે કમ્પ્લીટ થઈ જશે. ઓકે, તો D8 એક ન આવે, બાકી તો બધું આવે છે. બરાબર, તો આના માટે આપણે પેલા બધા તત્વો લખ્યા. આના માટેની સિરીઝ છે લાખ હફતા વસૂલ રે ઉધર છે. બરાબર, આ આપણે આવર્ત કોષ્ટક ભણ્યા ત્યારે તમને કરાવેલું છે ને, તમને યાદ હશે. લાખ હફતા વસૂલ રે ઉધર છે, ઇધર पिटाई और होगी. बराबर. एल ए एनो परमाणु क्रमांक केटलो थाय? एल एनो परमाणु क्रमांक तमने ख्याल छे एम 57 थाय छे. पछी एचएफ, एचएफ नो परमाणु क्रमांक अहींया एफ कक्षकना 58 થી 72 સુધી 71 સુધીના ભરાય ત્યાર પછી 72 નંબર એચએફ નો આવતો હતો. આવું આપણે એના પરમાણુ ક્રમાંક જ્યારે શોધ્યા છે ત્યારે યાદ રાખ્યું છે. એચએફ 72 નંબર, ટેન્ટેલમ 73, ડબલ્યુ નું નામ છે ટંગસ્ટન 75, આ 76, 77. આ 76 નંબરનું તત્વ છે ઓસ્મિયમ, જેની ઘનતા આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ હોય છે. 1 ml જેટલો હોય ઓસ્મિયમ, એટલે કે 1 ક્યુબિક સેન્ટીમીટર જેટલો એનો બ્લોક હોય નાનો, એનું વજન 22 ગ્રામ થાય, એની ઘનતા 22 હોય છે ઓસ્મિયમની. સૌથી વધારે ઘનતા ધરાવતું તત્વ છે. આવી અમુક અમુક ખાસિયતો પણ તમારે સાઈડમાં યાદ રાખવી અને તમારી બુકમાં નોંધ કરતું જવું, કારણ કે આવી બધી વાત પણ ઘણીવાર નાની નાની મેટર હોય પણ બહુ મોટા જવાબો આપણને આપતી હોય છે. એ તમને 12મા ધોરણના ઘન અવસ્થા ચેપ્ટરની અંદર ખ્યાલ આવી જ જશે. ઓકે, તો આનો પરમાણુ ક્રમાંક 57 છે. એલ એ 5d સિરીઝ છે. તો 5d સિરીઝની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો તમને ખબર છે એમ પહેલા 5d તો લખવાની જ આવશે. અહીંયા 5d પછી 6s પણ હશે સાથે. હવે અહીંયા નિષ્ક્રિય વાયુ કયો હશે એ આપણા માટે પ્રશ્ન છે. તો એલ એ ની પહેલા નિષ્ક્રિય વાયુ 54 નંબરમાં આવે. 54 નંબરમાં આવે છે ઝેનોન XE. તેનો નિષ્ક્રિય વાયુ ઝેનોન હશે. એટલે કે 54 આ s ના 2 ઇલેક્ટ્રોન, એટલે 54 ને 2 56, 56 ને 1 5d નો 1, એટલે 57 ઇલેક્ટ્રોન થઈ ગયા. ત્યાર પછી આવે છે HF. HF માટે પણ ઝેનોન તો એમને જ રહેશે. ત્યાર પછી 5d2, 6s2. તો 54 થયા. ઝેનોનનો પરમાણુ ક્રમાંક 54 છે. 54 s ના 2 ઇલેક્ટ્રોન તો 56, એટલે 54 ને 2 56, 56 અને 5d વાળા 2 ઇલેક્ટ્રોન તો 56 ને 2 58, ટોટલ 58 થયો. અહીંયા છે 72, તો 14 ઇલેક્ટ્રોન ઘટે છે. જે છેલ્લા લેક્ચરમાં આપણે સમજ્યા હતા કે F કક્ષક ઉમેરવી પડે જો 14 ઇલેક્ટ્રોન ઘટતા હોય તો. 10 ઇલેક્ટ્રોન ઘટે છે તો D કક્ષક લખવાની, પછી 14 ઇલેક્ટ્રોન ઘટે છે તો F કક્ષક લખવાની, અને 24 ઇલેક્ટ્રોન ઘટતા હોય તો D અને F બંને કક્ષકો લખવી પડે. તો આની અંદર 14 ઇલેક્ટ્રોન આપણને ઘટે છે, તો 14 ઇલેક્ટ્રોન ઘટે છે તો લખવી પડશે અહીંયા F કક્ષક. તો અહીંયા F કક્ષક અને કઈ F કક્ષક લખવાની? તો કે જે D કક્ષક લખી છે એની પહેલાની 5 લખ્યો છે 5d, તો અહીંયા આવશે 4f, 4f14. બરાબર, 14 ઇલેક્ટ્રોન ઘટે છે એ લખ્યા. તો હવે આ બધાનો ટોટલ કરો તો થઈ જશે તમારો 72. ત્યાર પછી ટેન્ટેલમ માટે ઝેનોન 4f14, 5d3, 6s2. ટંગસ્ટન માટે ઝેનોન 4f14, 5d4, 6s2. રેનિયમ માટે ઝેનોન 4f14, 5d5, 6s2. ઓસ્મિયમમાં ઝેનોન 4f14, 5d6, 6s2. જો દરેકમાં આપણે ડી કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન વધારતા જાય છે, આ સિવાય બીજું કાંઈ નવું કામ કરતા નથી, કારણ કે છેક D8 નહીં આવે ત્યાં સુધી તો બધું આવે જ છે. તો આપણે એક ઇલેક્ટ્રોન વધારવાનું જ કામ કર્યું છે, અને તમે ટોટલ પણ કરતા જશો તો એટલો જ ટોટલ આવતો જાય છે. બરાબર, અને જે જનરલી આવવો જ જોઈએ 5d7, 6s2. હવે પૈસા D8. જો D8 નહીં આવે તો D8 ન આવે તો શું કરવું પડે? એના પછીનું લખવું પડે. આ 4f14, 5d8 નહીં પણ ત્યાં 9 લખવાના, એટલે 6s1 થઈ જશે. જો ગણી શકાશે તમને ગણવા હોય તો અહીંયા ઇલેક્ટ્રોન 14, 7 અને 2, અને આ 54, ટોટલ કરો 77. અહીંયા 54, 14, 9 અને 1, ટોટલ કરો 78 થઈ જશે. બરાબર,
તો અહીંયા D9 અને S1 રિપીટ કોણ થઈ શકે છે? D10 અને D5 જ રિપીટ થઈ શકે છે. બરાબર, જો જરૂર પડે તો જ રિપીટ કરતા હોય, તો આમાં જરૂર પડે છે D10 રિપીટ થઈ શકે એવી જરૂર પડશે. બરાબર, તો જોઈ છીએ હવે ગોલ્ડ માટે ઝેનોન 4F14 5D10 6S1 અને મર્ક્યુરી માટે જોઈ છીએ ઝેનોન 4F14 5D10 6S2. આ એની ઇલેક્ટ્રોન રચના બને છે. તો આની અંદર જો અપવાદ જોતા હોય તો અપવાદરૂપ પ્લેટિનમ અને ગોલ્ડ આ બંનેની ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ છે. બાકીના બધાની ઇલેક્ટ્રોન રચના કોમન છે. ફક્ત ધ્યાન એટલું જ રાખવાનું હતું આની અંદર કે 4F14 F કક્ષક ભરાઈને આવતી હોય છે, આટલું જોવું પડે, બાકી કઈ વાત આવતી નથી જોવાની. આ હતી 5D કક્ષકની ઇલેક્ટ્રોન રચના 5D સિરીઝ. ત્યાર પછી આવે છે 6D સિરીઝ. બરાબર, 6D સિરીઝની ઇલેક્ટ્રોન રચના વિશે જોઈએ તો 5D સિરીઝની ઇલેક્ટ્રોન રચના તો નોર્મલ હતી, જેમાં D8 નો આવે. 6D સિરીઝમાં શું થાય છે એ જોઈ લઈ. 6D સિરીઝમાં આની ઇલેક્ટ્રોન રચના જો આપણે લખીએ 6D સિરીઝની, તો આની અંદર D9 નહીં આવે, D9 ન આવે, આટલું યાદ રાખવાનું છે. 6D સિરીઝમાં D9 ન આવે. બરાબર, જેવી રીતે આપણે 5D સિરીઝની ઇલેક્ટ્રોન રચના લખી એ જ રીતે 6D સિરીઝની ઇલેક્ટ્રોન રચનાઓ લખશું. બરાબર, તો સૌથી પહેલા આપણે દરેક તત્વ લખી દઈએ. તો 6D સિરીઝનું તત્વ કયું હોય? અહીંયાથી શરૂ થાય એસે, રફી, દોબારા. આ તમને સિરીઝ યાદ હોવી જોઈએ. બરાબર, 6D સિરીઝ એસે, રફી, દોબારા, સગાઈ में, બહોત, હસનામત. યાદ છે તમને લોકોને ટ્રીક? ચાલો આની અંદર પરમાણુ ક્રમાંક જોઈ બધાના. તો એસી આનો પરમાણુ ક્રમાંક આવે છે 89, 89. બરાબર, પછી 90 થી 103 સુધીના તત્વો, 90 થી શરૂ કરી અને 103 સુધીના તત્વો નીચે ભરાશે. અને અહીં આવશે આ તત્વ જે છે 112 નંબરનું થશે, એટલે 112, 111, 10, 9, 8, 7, 6, 5, 4, 103 સુધીના તત્વો ભરાશે. 104 નંબરથી ફરીથી RF માં શરૂ થશે. આનો પરમાણુ ક્રમાંક આવશે 104, 105, 107, 108, 109, 110, 111 અને 112 સુધીના તત્વો થઈ ગયા. 12 નંબરનું તત્વ આવ્યું કોપરનિશિયમ, ત્યાં સુધી પહોંચ્યા. હવે આની ઇલેક્ટ્રોન રચના લખવાની છે એસી. તો આની અંદર ઇલેક્ટ્રોન રચનામાં કોમન લખી દીધું છે કે આમાં શું નહીં આવે? D9 નહીં આવે. તો D9 નથી આવતું, બાકીના બધા તો આવે છે. તો ઇલેક્ટ્રોન રચના લખી એસીની. જો એસી નો પરમાણુ ક્રમાંક 89 છે, આની પહેલાનો નિષ્ક્રિય વાયુ જે છે રેડોન RN અને 6D સિરીઝ છે, તો 6D લખવાનું આવશે અને અહીંયા S કક્ષક આવશે 7S. 6D1 7S2. ઇલેક્ટ્રોન જોવો કેટલા થયા? RN ના 86, 86 ને 1 87, 87 ને 2 89, 89 ઇલેક્ટ્રોન એસી માટે થઈ ગયા છે. ત્યાર પછી RF માટે ફરીથી રેડોન 6D2 7S2. આ વખતે ચેક કરીએ રેડોનના 86 ઇલેક્ટ્રોન, 86 ને 2 88, 88 ને 2 90. અહીંયા છે 104, આપણને ઘટ્યા છે 14 ઇલેક્ટ્રોન. તો જે 14 ઇલેક્ટ્રોન ઘટ્યા છે એને આપણે F કક્ષકમાં લખવા પડશે. F કક્ષક કઈ લખવાની? તો કે જે ડી કક્ષક હોય એની પહેલાની કક્ષાવાળી, એટલે 5F લખવાની. 5F14 6D2 7S2. ત્યાર પછી ડીબી માટે રેડોન 5F14 6D3 7S2. હવે બધામાં કોમન ઇલેક્ટ્રોન રચના ચાલશે, ફક્ત D9 નહીં આવે ત્યાં સુધી બધું કોમન આવશે. જેમ આપણે એક એક ઇલેક્ટ્રોન વધારતા જાય અને લખવાનો હોય છે એ જ કક્ષકની એ જ ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ છીએ. આ બધી જ ઇલેક્ટ્રોન રચના અત્યારે જે આપણે સમજાવી છે, આવર્ત કોષ્ટક આખું સમજાવ્યું છે, આને તમારે લખીને યાદ રાખવાનું છે અને તમારી જાતે લખવાની ટ્રાય કરવાની છે. તમારી પાસે એક રેફરન્સ છે જે મેં તમને આપ્યું છે. બરાબર, અત્યારે હું તમને જે શીખવાડું છું એ તમારા માટે એક રેફરન્સ મટીરિયલ છે. હવે તમે આ ટ્રીક સમજી લીધી, D4 અને D9 નો આવે, 369 નહીં આવે, D8 કે D9 નો આવે, આ બધી તમે ટ્રીક સમજી લીધી છે. તો હવે ટ્રીક સમજી લીધી છે, તમારે આ ટ્રીકનો યુઝ કરી અને તમારી જાતે આ બધી ઇલેક્ટ્રોન રચના તમે લખી શકો છો કે નહીં એની એક વખત ટ્રાય કરવાની છે. આનો તમે જેટલો વધારે પ્રયત્ન કરશો એટલું તમને ઇલેક્ટ્રોન રચના અને ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી એ સહેલું લાગશે. આપણે અત્યારે જે ટોપિક છે આપણો છેલ્લો ટોપિક છે કે જે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીનું બેઝિક હોય. આ બેઝિકની અંદર આપણે કેટલું કવર કર્યું છે? તો
બીજા ચેપ્ટરના અમુક ટોપિક પણ કવર કર્યા છે. ચેપ્ટર નંબર 2 એના પણ અમુક ટોપિક જે છેલ્લાના ટોપિક છે, હાઉસબાઉ નિયમ, હુંડ નિયમ, આ બધા નિયમો આપણે એમાંથી કવર કર્યા છે. અને આ ત્રીજા ચેપ્ટરનું શરૂઆતનું જેટલું પણ છે એ બધું આપણે કવર કર્યું છે. એટલે એક્ઝેક્ટલી જોઈએ તો આપણે 2 ચેપ્ટર એક સાથે ચાલે છે. ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 બંને આપણે એક સાથે ચલાવીએ છીએ. એ રીતે આપણે અત્યારે બેઝિક ઇનઓર્ગેનિક કરેલું છે. બરાબર. આજે ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ થશે, ત્યાર પછી તમારા માટે કામ વધી જશે. ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ થઈ તો તમારે શરૂઆત થશે, તમારે પ્રેક્ટિસ કરવાથી શરૂઆત કરવી પડશે. અને ત્યાર પછી આખું ત્રીજું ચેપ્ટર આપણે શરૂ કરશું. બરાબર. ત્રીજું ચેપ્ટર આપણું આપણે આખે પૂરું કરવું છે. તો આ પૂરું કરવા માટે ઇલેક્ટ્રોન રચના આવડવી જરૂરી છે. ઇલેક્ટ્રોન રચના તમને આવડતી હશે તો તમે ત્રીજા ચેપ્ટરના બધા જ ટોપિક, બધા જ કન્સેપ્ટ સરળતાથી સમજી શકશો. બરાબર. તો આરજી માટે જોઈએ, આરએન 5F14 અહીંયા પહોંચ્યા આપણે 9. તો 9 તો નહીં આવે તો 6D10 7S1 લખવાના આવશે. અને રેડોન 5F14 6D10 7S2. તો આ આપણી થઈ ગઈ ડી કક્ષકની ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના. ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે આખી કમ્પ્લીટ કરી. આ ઇલેક્ટ્રોન રચનામાં હવે લગભગ કોઈને ડાઉટ હોવો જોઈએ નહીં. તમને આ કમ્પ્લીટ હવે સમજાઈ ગયું હશે કે ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના એક્ઝેક્ટલી શું છે, એની અંદર એને યાદ રાખવાની ટ્રીક શું છે, કેવી રીતે યાદ રાખી શકાય છે, એ આપણે અત્યારે સમજ્યા. હવે જોઈ છીએ એફ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના. તો એફ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના ભણવી હોય તો એફ વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના ભણવા માટે જરાક નવા ટોપિક પણ ભણવા પડે, કે જરાક નવી રીતે પણ જોવું પડે. બરાબર છે. નવો કોઈ ટોપિક નથી, પણ આપણે એને એફ વિભાગ એવી રીતે આપીએ અને શરૂઆત કરીએ. એફ વિભાગની અંદર પહેલી સિરીઝ છે એ 4F સિરીઝ છે. હવે તમને ખ્યાલ છે 4F અને 5F આ બે સિરીઝ આપણે એની ઇલેક્ટ્રોન રચના લખેલી છે. 4F સિરીઝ અને 5F સિરીઝ, છેલ્લી બે સિરીઝ બાકી છે એફ વિભાગની. બરાબર છે. 4F છે એને લેન્થેનોઇડ્સ બોલાય છે અને 5F છે એને એક્ટિનોઇડ્સ બોલાય છે. તો આપણે 4F સિરીઝની ઇલેક્ટ્રોન રચના સૌથી પહેલા લખીએ છીએ. 4F સિરીઝની ઇલેક્ટ્રોન રચના લખતા પહેલા આપણે દરેક તત્વને લખી દઈએ કે કયું તત્વ હોય, એની ટ્રીક શું હતી. આ ટ્રીક પણ તમને ખ્યાલ છે. सीने पर नदियां प्रेम की समाई, यूं ही गदगद तब दिल हुआ और तुम यूं ही लाजवाब. આ રીતની ટ્રીક તમને લોકોને યાદ છે. 14 તત્વો રહેલા છે એફ કક્ષકની અંદર, એફ સિરીઝમાં. આ દરેકના પરમાણુ ક્રમાંક લખ્યા. પરમાણુ ક્રમાંક આનો હોય છે 58. તમને ખ્યાલ છે LA પછી CE થી શરૂ થાય. 58 નંબર, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 અને 71 ઉપર લ્યુટેશિયમ પૂરું થયું. 72 નંબરથી HF શરૂ થતું હોય. આ રીતની હોય છે આપણી ઇલેક્ટ્રોન રચના. અને આની અંદર એક તત્વ હજી વધારે LA પણ અહીંયા આગળ લખી શકાય. એ પણ લેન્થેનોઇડ તત્વ છે. એને આ બાજુ પણ લખી શકાય, પણ એને ઇલેક્ટ્રોન રચના મુજબ આપણે એને ડી વિભાગમાં લખીએ છીએ. એના ગુણધર્મ મુજબ AF વિભાગનું તત્વ છે, પણ એની ઇલેક્ટ્રોન રચના મુજબ આપણે એને લખવું પડે છે ડી વિભાગમાં. ઓકે. એફ સિરીઝ આની અંદર યાદ રાખવાનું છે F2 અને F8 નો આવે. F2 અને F8 નહીં આવે. હવે જો આમાં શું બીજું છે નવું, કે આની અંદર આપણે જોયું કે રિપીટ કઈ કક્ષકો થતી હતી, D5 અને D10, એટલે કે અર્ધપૂર્ણ અને પૂર્ણ થયેલી કક્ષકો રિપીટ થતી હતી. તો એફ કક્ષક છે, એફ કક્ષકના ટોટલ 7 પ્રકાર હોય. એફ કક્ષકના 7 પ્રકાર હોય તો આની અંદર F7 અને F14 આ અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલી કક્ષક બોલાય. તો આમાં રિપીટ થશે એનો વારો આવશે F7 અને F14 નો. આ બંને કક્ષકો આમાં રિપીટ થતી હશે. તો F2 અને F8 નો આવે. આ એની ટ્રીક છે, જે ટ્રીક આપણે ડી વિભાગ માટે વાપરીએ એવી જ ટ્રીક આપણે એફ વિભાગ માટે પણ વાપરીએ છીએ. બરાબર. F2 અને F8 નહીં આવે. તો ઇલેક્ટ્રોન રચના લખવાની શરૂઆત કરીએ. તો CE આના માટેનો પહેલા નિષ્ક્રિય વાયુ તો આપણો છે ઝેનોન. બરાબર. અને 4F ભરાવાની શરૂ થશે. 4F હોય અને અહીંયા 5D અને 6S. તો ઝેનોનના 54 ઇલેક્ટ્રોન, 54 ને 2 56. એક ઇલેક્ટ્રોન 57 નો 5D માં છે. બરાબર છે. તો અહીંયા 5D આ 57 અને 4F1. આ રીતે ઇલેક્ટ્રોન રચના બનશે. જ્યારે જ્યારે આમાં ઇલેક્ટ્રોનની વધારે જરૂર પડે
ત્યારે એસ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ડિસ્ટર્બ નથી કરતા, પણ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન એડ થતા હોય છે. બરાબર. તો જ્યારે પણ જો અહીંયા 58 કરવાના છે, આ 54 હતા, 55 56 4f1 એટલે 57, એક ઇલેક્ટ્રોન હજી ઘટે છે. એક ઇલેક્ટ્રોનને 5d કક્ષકમાં મૂકવાનો હોય છે. બરાબર. ત્યાં 5d કક્ષક એક્સ્ટ્રા આવી જાય છે. પછી આવે છે F2 લખવાના આવ્યા, તો F2 તો આવે નહીં, તો ડાયરેક્ટ લખવા પડે હવે F3. 6s તો ફરજિયાત 2 જ રહ્યા. આ બધાની અંદર એ ફાયદો છે કે એસ કક્ષક હંમેશા 2 ઇલેક્ટ્રોન ધરાવતી હશે. બરાબર છે. તો 6s2 જ રહેશે ફરજિયાત. તો આમાં 6s2 રહી, તો આની અંદર 59 છે, તો 54, 54 ને 2 56, 56 ને 3 59 થઈ ગયા. તો હવે આ તત્વની અંદર 5d ની જરૂર પડશે નહીં, તો 5d ત્યાં લખવાની કોઈ જરૂર રહેતી નથી. 5d 0 છે તો એને લખવાની જ હોતી નથી. બરાબર. આમાં પણ આપણે અહીંયા d0 આવ્યા હતા, જે જગ્યાએ s0 આવ્યા હતા, આમાં s ને ન લખીએ તો પણ ચાલે. બરાબર છે. પણ ત્યાં હવે 5d લખવાની જરૂર રહેતી નથી. 4f3 6s2 આ એની ઇલેક્ટ્રોન રચના બની. તો અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના કોની બની કહેવાય? Ce ની, કારણ કે એમાં ડી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન ભરાય છે. બરાબર. ત્યાર પછી એફ કક્ષક કન્ટિન્યુ ભરાયેલી રહેશે, કન્ટિન્યુ ભરાતી જશે જેમ આવતું હોય છે એમ. 6s2 pm પ્રોમિથિયમ ફક્ત રેડિયો એક્ટિવ તત્વ એફ વિભાગનું, 4f વિભાગનું પ્રોમિથિયમ છે એ 4f સિરીઝનું એકમાત્ર રેડિયો એક્ટિવ તત્વ છે. યુરોપિયન પહોંચ્યા ઝેનોન 4f7 6s2. હવે જો ગેડોલિનિયમ જીડી, દરેક વખતે આપણે એક એક ઇલેક્ટ્રોન ઉમેરતા ગયા છીએ, એટલે પરમાણુ ક્રમાંક પણ પ્રોપર આવ્યા છે, એને ચેક નહીં કરીએ તો પણ ચાલશે. હવેનું જે છે એ જોવાનું છે જીડી. આની અંદર આપણે પહોંચ્યા છીએ અત્યારે F8 સુધી. F8 ન આવ્યા, પણ F8 ન આવે તો આમાં રિપીટ કોણ થઈ શકે છે? F7. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે તો F7 રિપીટ થશે. 6s માં તો એટલા જ ઇલેક્ટ્રોન રહેશે. અહીંયા એક કક્ષક ભરાઈ જશે, એ 5d1 હશે. 5d કક્ષકમાં એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા આવશે, તો 5d1 6s2 આ રીતની ઇલેક્ટ્રોન રચના બનશે. ત્યાર પછી ટીબી માટે ઝેનોન 4f8 તો નથી આવતા, એટલે સીધો જ આવી જશે વારો હવે 9 નો. 8 નથી આવતા. બરાબર છે. તો હવે સીધો જ વારો આવશે 4f9 અને 6s2. ગણી લો ઇલેક્ટ્રોન કેટલા થાય છે? ઝેનોનના 54, 54 ને 2 56, 56 ને 9 65 થઈ જાય છે. બરાબર. તો આપણે પાછા સાચા રસ્તે આવી ગયા છીએ. પછી ડીવાય ડિસ્પ્રોસ્મિયમ 4f10 6s2. નામ પણ તમારે શીખવાના છે, પણ હજી એના થોડોક ટાઈમ છે. બરાબર. થોડાક સમય પછી તમને લોકોને એના નામ પણ આવડી જશે. અત્યારે તમને તત્વનો પરમાણુ ક્રમાંક, સિમ્બોલ અને ઇલેક્ટ્રોન રચના આવડે તો પણ બહુ મોટી વાત છે. કારણ કે હજી તમે 11મા ધોરણમાં એન્ટ્રી કરો છો ને ઇલેક્ટ્રોન રચના આવડતી હોય તો બહુ જ સારું શરૂઆત કહેવાય. ઝેનોન 4f14 6s2. હવે લ્યુટેશિયમ માટે જુઓ 4f14 આખું ભરાઈ ગયું છે. બરાબર. તો ફરજિયાત અહીંયા ઇલેક્ટ્રોન એક આવશે 5d1 6s2. આ રીતની ઇલેક્ટ્રોન રચના બને છે. તો આમાં ઇલેક્ટ્રોન રચના જોઈ 4f સિરીઝમાં, જેમાં F2 અને F8 ન આવે. આ રીતે આપણે ઇલેક્ટ્રોન રચનાઓ લખી છે. તો ત્યાર પછી હવે આવે છે વારો 5f સિરીઝનો. 4f સિરીઝ કમ્પ્લીટ થઈ, હવે વારો આવે છે 5f સિરીઝ. તો 5f સિરીઝની અંદર કયા કઈ ઇલેક્ટ્રોન રચના આવે, કઈ ઇલેક્ટ્રોન રચના ન આવે, એના વિશે લખીએ. તો છેલ્લી સિરીઝ, આજના લેક્ચરનો છેલ્લો ટોપિક 5f સિરીઝની ઇલેક્ટ્રોન રચના. 5f સિરીઝની ઇલેક્ટ્રોન રચના છે. આ ઇલેક્ટ્રોન રચનામાં F1 5 અને 8 આ ત્રણ નહીં આવે. F1 F5 અને F8 આ ત્રણ ન આવે. બરાબર. F1 5 અને 8 નહીં આવે. યાદ રાખવાનું છે 1 5 8 નો આવે. 4f ની અંદર F2 અને F8 ન આવે. ઓકે. હવે જોઈએ છીએ આ બધા તત્વોના તત્વની જે કંઈ પણ સિરીઝ હતી અથવા તો આપણે જે યાદ રાખી છે એ લિંક એને આવર્ત કોષ્ટક મુજબ તત્વનો ક્રમ તો યાદ રાખેલા છે. અહીંયાથી હતું થોડે પાપડ યુ ના આપો, આ તમને લોકોને યાદ હશે. બરાબર. થોડે પાપડ યુ ના આપો, પુરાને આમ कम बिकेंगे, काफे में ऐसे फरमाओ, मैडम नूडल्स लाया. ओके. આ રીતની ટ્રીક યાદ રાખેલી છે આપણે. હવે એની અંદર એના પરમાણુ ક્રમાંક લખ્યા. તો પરમાણુ ક્રમાંક TH 89 નંબરનું તત્વ હતું AC, એના પછી 90 નંબર આવે TH. બરાબર. તો અહીંયા TH નો પરમાણુ ક્રમાંક છે 90.
કન્ટિન્યુ ચાલશે 90 થી 103 સુધી ચાલશે. 95, આ 96, 97, 98. આઇન્સ્ટાઈન નિયમ 99 છે અને ફર્મી નિયમ 100 નંબરનું તત્વ છે. આઇન્સ્ટાઈન નિયમ આલ્બર્ટ આઇન્સ્ટાઈનના નામ ઉપરથી પડેલું નામ છે. આમાં બધા તત્વો એવા જ છે આઇન્સ્ટાઈનના નામ ઉપરથી, એટલે કે સાયન્ટિસ્ટના નામ ઉપરથી કે પછી કોઈ લેબોરેટરીના નામ ઉપરથી, એવા બધા તત્વો એની અંદર વધારે છે. ઓકે, હવે જોઈએ છે ઇલેક્ટ્રોન રચના ફરીથી. તો F1, 5 અને 8 ન આવે. આની અંદર સિરીઝ છે આપણી 5F. આના માટે થઈને નિષ્ક્રિય વાયુ આવશે આપણો રેડોન 86 નંબર, બરાબર. પછી અહીંયા છે 5F સિરીઝ, 5F લખવાની આવશે. પછી 6D આવશે અને 7S આવશે. જો રેડોનની અંદર 86 ઇલેક્ટ્રોન અને 7S, આને ક્યારેય ડિસ્ટર્બ કરવાની નહીં. F કક્ષકની ઇલેક્ટ્રોન રચના વખતે એ ધ્યાન રાખવાનું, ઇલેક્ટ્રોન રચના લખતી હોય ત્યારે એટલું ધ્યાન રાખવાનું કે આની અંદર ક્યારેય પણ S કક્ષકને ડિસ્ટર્બ કરવાની હોતી નથી. S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ફરજિયાત રહેશે. ઓકે, S કક્ષકને આપણે ડિસ્ટર્બ કરતા નથી. તો 5F અને 7S, તો 86 ને 2 88 થઈ ગયા છે. અહીંયા 7S2. હવે અહીંયા 5F1 લખવું પડે પણ 1 તો આવે નહીં, તો 1 નું આવે તો અહીંયા સીધું જ દેખાઈ દે 0. અને અહીંયા આવશે 6D. 6D માં 2 લખવા પડશે તો જ થશે 5F0, 6D2, 7S2. આ એની ઇલેક્ટ્રોન રચના બનશે. જો 6D2, 7S2 આમાં પણ હતું, પણ આની અંદર સાથે સાથે 5F14 છે. ઓકે, RFમાં. એટલે બેની ઇલેક્ટ્રોન રચના સમાન થઈ નથી. કોઈ પણ બે તત્વની ઇલેક્ટ્રોન રચના ક્યારેય સમાન હોઈ શકે નહીં, ક્યારેય સમાન થઈ શકે નહીં. તો 5F0, 6D2, 7S2. હવે વારો આવ્યો 5F2 લખી શકાય ડાયરેક્ટ. આપણને 1 લખવાની ના પાડી છે, તો તમે 2 તો લખી જ શકો. તો અહીંયા લખીએ 5F2, 7S2. તો હવે 6D માં કેટલા ઇલેક્ટ્રોન મૂકવા? તો જો કેટલા થઈ ગયા છે આપણી પાસે. રેડોનના 86, 86 ને 2 88 ને 2 90, 90 ને 1 જ ઘટે છે. હવે 1 ઇલેક્ટ્રોન ઘટે છે. તો જે ઇલેક્ટ્રોન ઘટ્યો એને આપણે લખવો પડશે 6D કક્ષકમાં. 6D1, 7S2. યુરેનિયમ માટે ફરીથી રેડોન 5F3, 6D1, 7S2. હવે એ કન્ટિન્યુ ચાલશે જ્યાં સુધી F5 એક ક્રોસ નહીં થઈ જાય. 5F4, 6D1, 7S2. તમે આની અંદર ઓબ્ઝર્વ કરી શકો છો કે દરેક વખતે આપણે એક એક ઇલેક્ટ્રોન ફક્ત ઉમેરીએ છીએ. એક એક ઇલેક્ટ્રોન વધતો જાય છે, અહીંયા એક એક પરમાણુ ક્રમાંક વધતો જાય છે. સરખું જ છે બધું, બરાબર. પ્લુટોનિયમ, રેડોન 5F5, 5 નો આવે તો હવે સીધા લખવા પડે 6 અને 7S2. અહીંયાથી હવે ડી કક્ષક આપણી પાસેથી ગઈ. એટલે કે જો વિચારો કે રેડોનના 86 હતા, 86 ને 4 90, 90 ને 91 ને 2 93. તો અહીંયા 93 છે એનો પરમાણુ ક્રમાંક. હવે આવ્યો 94. તો આના 86, 86 ને 2 88, 88 ને 6 94 થઈ ગયા. હવે આમાં પ્લુટોનિયમથી આપણે 6D કક્ષક લખવાની જરૂર રહેશે નહીં, કારણ કે એની અંદર ઇલેક્ટ્રોન છે નહીં, બરાબર. 5D6, 7S2. અમેરિશિયમ, રેડોન 5F7, 7S2. ઓકે, ક્યુરિયમ. હવે જો F8 સુધી પહોંચ્યા તો F8 તો આવે નહીં, તો 7 ને રિપીટ કરવાના. 5F7, 6D1, 7S2. જે અહીંયા આપણે કર્યું હતું, બરાબર છે. આમાં આપણે એ જ કર્યું છે. 7 આવ્યા ત્યાર પછી 7 ને રિપીટ કર્યા, કારણ કે 8 નહોતો લખવાનો. આમાં પણ એવું જ થયું, 8 નથી લખવાનો તો 7 ને રિપીટ કર્યા છે. 5F7, 6D1, 7S2. બર્કેલિયમ, રેડોન 5F8 નો આવે તો સીધા 9 અને 7S2. હવે ટોટલ કરો, સરવાળો થઈ જશે 97. હવે એટલું તો તમે જાતે કરી જ શકો એમ છો. 5F10, 7S2. આઇન્સ્ટાઇનિયમ 5F11, 7S2. રેડોન 5F12, 7S2. 86 અને 2 88, 88 ને 12 100 થઈ જાય. મેન્ડેલેવિયમ, મેન્ડેલિફના નામ ઉપરથી રાખ્યું છે કે જેને આધુનિક આવર્ત કોષ્ટક આખું બનાવી દીધું હતું. એના નામ ઉપરથી આ તત્વ છે. 101 નંબર મેન્ડેલેવિયમ. રેડોન 5F14, 7S2. અને લોરેન્સિયમ 5F14, 6D1, 7S2. જેમ અહીંયા છેલ્લા લખ્યું હતું એના જેવું જ આ પાછું આવ્યું. તો આ થઈ ગઈ 4F અને 5F સિરીઝની ઇલેક્ટ્રોન રચના. તો આજના લેક્ચરમાં આપણે 3D, 4D, 5D, 6D સિરીઝ 4D વિભાગના તત્વો અને 2 સિરીઝ કરી F વિભાગના તત્વોની, 4F અને 5F સિરીઝ. આટલી આપણે ઇલેક્ટ્રોન રચના તત્વોની કરી. એમાં 3D સિરીઝ માટે યાદ રાખવાનું હતું D4 અને D9 નું આવે. 4D સિરીઝ માટે હતું D3, D6, D9 નું આવે.
5D સિરીઝ માટે D8 નો આવે, 6D માટે D9 નો આવે, અને 4F સિરીઝ માટે F2 અને F8 નહીં આવે, અને 5F સિરીઝ માટે F1, F5 અને F8 ન આવે. આ રીતે યાદ રાખવાનું છે, જેથી કરીને આખી ઇલેક્ટ્રોન રચના આપણે યાદ રાખી શકીએ. તો આજના લેક્ચરમાં અને આની પહેલાના લેક્ચર બધું કમ્બાઈન કરી અને આપણે ટોટલ 118 તત્વોની ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ કરી. આખા આવર્ત કોષ્ટકમાં દરેક તત્વની ઇલેક્ટ્રોન રચના હવે આવડી ગઈ છે. તો તમારું કામ એટલું રહેશે હવેથી કે તમારે 118 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવાની પ્રેક્ટિસ કરવાની છે. આ પ્રેક્ટિસ તમારી તરફથી થશે. નવા લેક્ચરમાં આપણે ત્રીજા ચેપ્ટરના જે કાંઈ ટોપિક છે આના પછીના એ આપણે શરૂ કરશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ. થેન્ક યુ. સ્વામિનારાયણ. થેન્ક યુ. સ્વામિનારાયણ. થેન્ક યુ.